નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ખાસ કરીને ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર મિત્રો ખાસ આજે પેપર લેવાનું છે. તેનું મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો મિત્રો એક લાઈક કરી દેવાની છે. વિભાગ એ છે ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. આ ક્રિયા માટે સંકળાયેલ ઘટના કઈ છે? ઓપ્શન નંબર એ પ્રસરણ, ઓપ્શન નંબર બી પરિવહન, ઓપ્શન નંબર સી આશ્રુતિ અને ઓપ્શન નંબર ડી બાષ્પીભવન. તો મિત્રો તમારો જવાબ છે ઓપ્શન નંબર ડી બાષ્પીભવન. શું આવશે? બાષ્પીભવન. પ્રશ્ન નંબર 2 છે મિત્રો, ધુમ્મસ અને ઝાકળ એ શેનું ઉદાહરણ છે? ઓપ્શન નંબર એ એરોસોલ, ઓપ્શન નંબર બી મિશ્રણ, ઓપ્શન નંબર સી નિલંબન, ઓપ્શન નંબર ડી ઇમલ્શન. તો મિત્રો ઓપ્શન નંબર એ છે એરોસોલ છે. શું છે? એરોસોલ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. નંબર 3 આપણે સ્ક્રીન ઉપર આવી ગયો હશે, આપ નિહાળી શકો છો. થર્મોમીટરમાં વપરાતી ધાતુ કઈ છે? ઓપ્શન નંબર એ He, ઓપ્શન નંબર બી Hg, ઓપ્શન નંબર સી Mg, ઓપ્શન નંબર ડી Sg. તો તમારો જવાબ છે ઓપ્શન નંબર બી Hg. શું છે? Hg. નંબર 4 છે લિથિયમ એટલે કે Li અથવા ઇલેક્ટ્રોન રચના કેટલી છે? લિથિયમ ઇલેક્ટ્રોન રચના બી હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમ. બરાબર છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે. લિથિયમની ઇલેક્ટ્રોનની સંખ્યામાં 3 હશે. કેટલી છે? 3 છે. બરાબર. પ્રશ્ન થોડો જોઈ લેવો. 3 આવશે. સોરી, રચના કેટલી? 3 છે. ખાલી જગ્યાનો અણુ એક પ્રમાણીય છે તો હાઇડ્રોજન છે. શું છે? હાઇડ્રોજન છે. નંબર 6 છે આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે? તો લાઇસોઝોમ છે. આત્મઘાતી કોથળી તરીકે લાઇસોઝોમ આવશે. તો નેક્સ્ટ મિત્રો, એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને હલનચલન માટે જવાબદાર છે. તો સ્નાયુ પેશી છે. નંબર 8 છે નારિયેળના રેસાઓ કઈ પેશીના બનેલા છે? તો મિત્રો દઢોતક પેશીના આવશે. કઈ આવશે? દઢોતક પેશી. નંબર 9 છે સોડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો B81 છે. નંબર 10 છે કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે. વિધાન કેવું છે? તો મિત્રો વિધાન સાચું છે. વિધાન કેવું છે? સાચું છે. ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનનું દળ કરતાં 1/2000 ઘણું છે. આ વિધાન સાચું છે ખોટું છે? તો વિધાન પણ કેવું છે? સાચું છે. ચલો, વેગ સદિશ છે કે અદિશ છે? તો કેવો છે? સદિશ છે. બાજરી અને મકાઈ રવિ પાક છે. વિધાન સાચું છે ખોટું છે? બાજરી અને મકાઈ રવિ પાક છે. બંને રવિ પાક નથી, તો ખરીફ પાક છે. વિધાન ખોટું છે. શું છે? ખોટું છે. ઘનતાનો SI એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. દબાણનો SI એકમ Nm ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. અને મિત્રો પાસ્કલ પણ કહેવાય. બરાબર. દબાણનો SI એકમ પાસ્કલ પણ કહી શકાય. આ પણ મિત્રો યાદ રાખજો. ચલો મિત્રો, 15 માર્ક્સનું આપણે પૂરું થાય છે. ત્યારે વિભાગ બી તરફ આપણે આગળ વધીશું. નીચેના પ્રશ્નો માગ્યા મુજબ જવાબ આપવાના છે. ગમે તે 6 લખવાના હોય છે. પ્રત્યેકના 2 ગુણ હોય છે. 12 માર્ક્સનો વિભાગ છે. પ્રશ્ન નંબર 16 છે નીચે દર્શાવેલા મિશ્રણમાંથી દ્રાવણને ઓળખવાના છે. દ્રાવણને ઓળખો. તો દ્રાવણ છે દરિયાનું પાણી છે, એક દ્રાવણ કહેવાય. આવા એક દ્રાવણ છે. કોલસો અને માટી આ દ્રાવણ ન કહી શકાય. કાર્બન 17 નંબરનો પ્રશ્ન છે કાર્બન અને ક્લોરીન પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. કાર્બન છે 6 નંબરનું તત્વ છે. 2 અને 4 છે. ક્લોરીન છે. ક્લોરીન મિત્રો 17 નંબરનું તત્વ છે. 2, 8 અને 7 છે. ભાઈ ઇલેક્ટ્રોન વહેંચણી આપણે કહી શકીએ છીએ. રુથરફોર્ડના પ્રમાણ નમૂનાની મર્યાદાઓ જણાવો. ચેપ્ટર નંબર 4ની અંદર જોવા મળશે. ક્લોરીન વાળો પ્રશ્ન ચેપ્ટર નંબર 4માં જોવા મળશે. નંબર 19 છે શા માટે કોષને સજીવનું બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે? ચેપ્ટર નંબર 5માં જોવા મળશે.
નંબર 20 છે તફાવત લખો જલવાહક પેશી અને અનવાહક પેશી, ચેપ્ટર નંબર 6 માં જોવા મળશે. નંબર 21 છે વેગનું સૂત્ર તથા એસઆઈ એકમ લખો. વેગ v બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય બરાબર s/t છે. એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ છે. પ્રશ્ન નંબર 22 આપણે સ્ક્રીન ઉપર છે મિત્રો. નીચેનામાંથી કેટલા પરમાણુ હાજર છે? ચેપ્ટર નંબર 3 માં જોવા મળવાનું છે મિત્રો H2S છે અને PO4 3- આયન છે. પ્રશ્ન નંબર 23 છે. નીચેના પૈકી કોનું ઝડપ વધારે છે? સાયકલ અને ટ્રેનમાં ઝડપ કોનું વધારે? ટ્રેનનું. કેમ કે બધું ઝડપ વધારે છે, વજનમાં પણ વધારે છે. ઝડપ કેવું હોય? વધારે હોય, વજન ઉપર ડિપેન્ડેડ કરે છે ઝડપ. હાથી ને ગાયની વાત કરીએ તો હાથીનું વજન મિત્રો વધારે હોય છે, માટે ઝડપ હાથીનું વધારે હોય છે. એક પ્રધાન દર 10 કિલોગ્રામ છે. પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? 98. બરાબર, 98 કિલો. મિત્રો તમારે એક વખત દાખલો વ્યવસ્થિત ગણી લેવાનો. દાખલો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. દળ પૂછી નાખે છે, ચંદ્ર પર વજન, આમ વજન, તેમ વજન, એટલે ચૂક કરી લેજો. બરાબર. વિભાગ સી છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે. ગમે તે 5 છે, પ્રત્યેકના 3 ગુણ છે. સમસ્થાનિકો વિશે ટૂંક નોંધ લખો. ચેપ્ટર નંબર 4 માં જોવા મળશે. પ્રશ્ન નંબર 26 છે. નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. ચેતાકોષ છે. ચેપ્ટર નંબર 6 માં જોવા મળશે. 27 નંબરનો પ્રશ્ન તફાવત લખો. દળ અને વજન છે. ચેપ્ટર નંબર 9 માં જોવા મળશે. પ્રશ્ન નંબર 28 છે. એક પદાર્થની ઉદયચ દિશામાં ફેંકતા તે 10 મીટરની ઊંચાઈએ પહોંચે છે, તો નંબર 1 પદાર્થને કેટલા વેગથી ઉપર તરફ ફેંકેલ હશે? નંબર 2 છે પદાર્થની મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતા સમયની ગણતરી કરો. ચેપ્ટર નંબર 9 માં જોવા મળશે. નંબર 29 છે રાસાયણિક સૂત્ર લખો. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફાઇડ. ચેપ્ટર નંબર 3 માં જોવા મળશે. નંબર 30 છે કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની ઘનતામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધની ઝડપથી પી શકીએ છીએ. શા માટે? ચેપ્ટર નંબર 1 માં જોવા મળશે. નંબર 31 હૃદય સ્નાયુના 3 લક્ષણો જણાવો. ચેપ્ટર નંબર 6 માં જોવા મળશે. નંબર 32 છે મધમાખી ઉછેર વિશે સમજાવો. ચેપ્ટર નંબર 13 માં જોવા મળશે. ત્યારબાદ મિત્રો વિભાગ નંબર ડી છે આપણો. ડીની અંદર મિત્રો ખાસ કરીને 3 પ્રશ્નો આપેલા હોય છે. એમાંથી તમારે કોઈ પણ 2 લખવાના હોય છે, અને એમાં ખાસ કરીને ત્રીજું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર અને 9મું ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. અને એમાં પણ મિત્રો ખાસ 100% પૂછાય એવો પ્રશ્ન ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ લખો અને સમજાવો. ચેપ્ટર નંબર 9નો પ્રશ્ન છે 100% પૂછાય છે. દરેક વખતે તમને ખબર જ છે. 34 નંબરમાં પૂછાય, 35માં પૂછાય, 34માં પૂછાય ખરી. આણ્વીય દળ 33 નંબરનો આ પ્રશ્ન 100% પૂછાય એવો પ્રશ્ન છે. અને તો તફાવત મૃદુતક પેશી, દઢોતક પેશી છે. રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુઓ ચેપ્ટર નંબર 6 માં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.